મારાથી ઘેર ઘણું કામ પડ્યું છે કાચી હાજર નથી એટલે આ ભાવમાં તો જઈને હું બજાર ગયો તો યાર ચમ બજાર એ કાચી હાજર નથી એ ભૂખ લાગી હતી સારું થોડો નાસ્તો કરવા જતો ગોટા ખાઈને હવે ચમ એકલા તમારે ઘેર આવ્યા તો તમારે તમે દેખાડા ના યાર મૂકવા આમ તો જઈએ આપણે ધનજીને બે દાડા હું આ બાજુ છે તો એવું હોવા ઓટો મારો બરાબર તો દહીણું દાડા મેળ્યું હતું તે મૂક લેતા આવું ને દહીણું દાદા દે ના પેલો કે કલાક રહીને આવે એમ કીધું હોય એવું કીધું હોવા અને આપણે પેલા એ ખબર આપણે ભાઈ ભાઈ પેલો કોકે ડખો કરાવડાવ્યા આપણે હોવા એટલે મેં માતાજીને માનતા માની હતી કે એમાં ભાઈઓ રાગ થઈ જાય ને હા તો કે અમે ક્યાં દર્શન કરવા આવશું એટલે ચોકન જવાનું દર્શન કરવા આપણો હોપરા એટલા જ રવિવારે મૂક હેડો જતા એ બધા ભાઈઓ અચ્છા વાંધો નહીં એ રાજી હોય તો આપણે રાજી જ છીએ તમે તૈયાર જ છો ને હવે તૈયાર જ છીએ હા હેડો તો આપણે પેલા માણાજી ઘેર જઈએ છીએ આપણે કઈ ડાયરેક્ટ 12 વાગીએ બરાબર તે કશો વાંધો નહીં હેડો આપણે રાજી જ છીએ વડીલ અમારે ઘેર આવે છે હું આવું ના હમણાં હંગા થડો આપણે એમના ઘેર જઈએ તે જણા જઈએ હંગા સારું લાગે છે અમે તો ઘણું યાર એવું મનમાં રાખતા નહીં ના અમારા નાના ભાઈ કોકની વાતોમાં આવી ગઈ આ બળતરા કરવા વાળા હોય બીજું કોણ બીજા હોય માણસો ઘણા હોય ને પાછા અમુક ઊંધી વાતો કોઈ ભાઈઓ રાગ રહ્યા હતા ના લગા રે વાત સાચી પણ અમાર મણીલાલ બેન કેવું ખબર હોય અમે એક થાળીમાં ખાતા હતા પણ એ શિકાર કુડી વાતોમાં આવી જાય તે વાતમાં લડી પડીએ મને તો ભાઈ કોમમાં આવે બરોબર તમે જેમ આપણે તમે તો નાના થયો મારાથી તમે બધી મારી વાત માનો છો ટોપડો છો તમને જે જગ્યાએ હું ટોપો ભણાવ્યું છે તો તમે ટોપામાં કોઈ દાડ મારી ના પાડી નથી બરોબર પણ ધનજી તમે એ ભાઈને થોડું સમજાવજો કે હવે કોઈની વાતોમાં મસ્ત માણસ પણ આવું વસ્તીની વાતોમાં આવી જાય રહ્યા વાત સાચી હું તમને એ જ કહું કે લોકોની વાતો ના આવે પણ ગમે ત્યારે ભાઈ જ કોમમાં આવે યાર સાચી વાત હા આવો આ બેઠા છે બેઠા આવો એ હોય આવજી દાદીજી આવો આવો ધનાબા ભાઈ આવો રામ તમે જો વચમાં હાથ ગાલો તમે હળી ચોપા હું એટલે ના ચોપા શું કામ આપવું પડે તો ખબર છે એવું લાગે આટલો મને ડાવા દો પહેલી વાર જોયો એટલે હું મારો હળી ચોપા આવ્યો હતો એટલે બસ શાંતિ છે તમારે જેવું ચાલે છે ચાલે છે એકદમ બધા છોકરા એ પાણી બદલાવજે આ મહેમાન આવે પાણી ભાઈ ભાવ અમો બેહો બેહો તમે આમાં કા બેહો સંગે ના બસ બેહો તમે મહેમાન છો ભાઈના કહેતા એવું કશું ના હોય ભાઈના ઘરે એવું ના હોય ના હોય પણ હાલ તો અમારે તો મહેમાન કે તમે રો છો બાર હાલો પાણી જો ચાલો કો બસ હેડા હેડી જાય ને હાલ તો બસ અમારા ગોળાજી બેન મજા છે આ હીરા જેતા તો તે હાલ આયા તે બે જણા વાતો કરતા હતા અને બેઠા હતા છોકરા તાર માધોજી ચા બા મેલો કી ના ચા નહીં મેલો ભાઈ ચા નહીં મેલો હું તમને વાત કેવા ચા નહીં પીવાનું હા બોલો શું રાખો આપડા પેલા નતો પેલા ગામ વાળાને આપડે ઝઘડો કરાવડા ભાઈઓ ઊંધી વાતો કરીને અને આપણો રાગ થઈ ગયો હા રાગ તો થઈ ગયો એટલે મેં માતાજીને માનતા માની હતી આપણા વાપરા નહીં સદીમાં શહેરમાં એક માનતા માની હતી કે અમારા ભાઈઓનામાં ખૂબ ખોટો ડખો કરાવડાયો બધાને હા બરોબર એટલે કે અમારા ભાઈઓ જો કમ્પ્લીટ રાગ થઈ જાય ને માતાજીની દયાથી તો કે અમે એક દર્શન કરવા આવશું એવું એમ ને બરોબર છે તે જઈશું એટલે આજ રવિવાર હતો મેં બધી વસ્તુ લાઈન કમ્પ્લીટ કરી મેલી છે હા ખાલી આ તો હું તમે કહેવા આવ્યો કે હેડો તમે બધાને લઈ જઉં હા હાડો હા તો હારું ભાઈ તમે ઘરે તારા ખેતરમાં જાવ તો મારા ખેતરમાં આવવું પડે તમારે ના રે ઈમો તો ખેતરમાં જો તો યાર આવતો રે ઘેર અને હવે હું શું કહું મણીલાલ ગમે ત્યારે કોકની વાતોમાં આવવું નહીં તમારે આજ હું મોટો છું તમારાથી જોઈ તમારા ઘેર હું આવ્યો છું મનમાં મારે લગીને પાપ છે નહીં બરોબર ના એ તો બરોબર હે એટલે હવે આપણે માએ આપણે ભેગા કર્યા છે બરોબર સુખ શાંતિ એટલે આપણે માના દર્શને આ ભાઈએ માનતા માની હતી તો એ માનતા નિમિત્તે આપણે એમ કે દર્શન થઈ જાય માતાજી થઈ જાય બરોબર આપણે જવાનું છે એ હાલે નું ઓ આ બધું તૈયાર કરીને જાવ અવાજ તમારે આબુ આબુ પડા જ નતા આ હેડો તા માતાજીના દર્શન કરી લેજો બીજું એ બોને ઈયને દર્શન થઈ જાય દર્શન થઈ જાય હારો આપણે તો એક કાવ તો એક ના ભલા બેન જેના ભલા છે
સારું સાથ મળી ગયું. બરાબર. હું શું કહું રિક્ષાનું મારી રિક્ષાનું આજ તો છોકરો બહાર લઈને જતો રહ્યો મોટો એવું હોય? જબલું કરે ને તાણી. તો કરશું તાણ હવે. બરોબર છોકરા ફોન લાવજે આપણે પેલા કમલ ને કરીએ એના ભાઈબંધ નથી આવો બેહો. જાઓ ઘડી વાર એટલે આ હું ફોન લેતા આવું લેતો આવો. હા હવે કોઈની વાતો ના આવી તો સારું રહે, કારણ કે તમે ન્યાલા પણ તમે કહેજો. ના ના એમના મનમાં કશું નહીં, પણ આ તો વસ્તીના વાતે ચડી જાય. વસ્તી ચડાવવા વગર સાચી વાત. ના ના યાર તમારા ભાઈઓ ભાઈ તમારે તો સારું છે ને? બરોબર. કોઈ દાડો ભાઈઓ ભાઈઓમાં કે કોઈની વાતોમાં આવીને ભાઈ ભાઈઓમાં કોઈ વિખવાદ ના રાખવો. બરોબર. અને ગમે ત્યારે ક્યાં મતલબ કોક હોય ને અડધી રાતે કોણ પડે તો ભાઈ આવીને ભાઈ બોલે. પોતાનું એ પોતાનું પોતાનું એ પોતાનો જીવ વાળે થી કાંઈ પાછો જીવ ના પાડે. સાચી વાત. બેહો, બેહો. ફોન કરતો હું. ફોન કરો. લગાવો નંબર. અને આનું હવે ચશ્મા આવ્યો ચશ્મા લાવવા પછી એવું શું દેખાય આ હવે આપણે બધા થયા હતા ને બીજું અડધા બજારમાં લેતા આવજો તમારા ચશ્મા. નંબર એવું હશે જોરે લેવું કેટલા નંબર છે તમારે? બરોબર. તો પછી અહીંયા એનું હારું શું નામ લખ્યું હતું? કમલભાઈ હતું. આગળ પણ બરોબર. જે હોય તમે ભાઈ કમલભાઈ ને કરો કે ગમે તે તમારે જે ભાઈ હોય એને ફોન કરો તમે તાર. આપણે ગમે તે રિક્ષા વાળો ભાઈ પણ સારો જુઓ કે હા હવે આયો હાથમાં નંબર આવી જાય હું કરું પારો ના અહીંયા છોકરા ભાઈ બને છે ને પેલા રિક્ષા વાળા બધા ભેગા રિક્ષા ચલાવતા હોય ને એટલે હોય. સાચી વાત. આ રવિવાર છે એટલે સારું મેળ આવી જાય. આ મૂકો નક્કી કઈ રાખી તો મૂકો રહેવા જાવ. હલો કોમલભાઈ કેટલા હતા? હા કોમ હતું થોડું બહાર જવું હતું એટલે હવે મોનતા કરવાની હે તે તમે આવો ને ઘેર આપણા ચોકડી આગળ આવો એમ ચી ચોકડી આપણે કેનાલ વાળી ને હાર વાડો તાણ અમે એટલા સુધી આવીએ એ હાર વાડો હારું તમે એટલા આવો ભાઈ હો કાંઈ કા અને જમ બને વહેલું કરજો મોડું ના કરતા એ હા સારું કર્યું હો તમે. જો, રિક્ષા તો આવી જા માનતા રાખી. ના, આજ બધા ભાઈ ભેગા મળીને બેઠા છીએ. આજ શું આજ સારું છે. બોલો શાંતિ થઈ. ગમે ત્યારે ભાઈ ભેગા હોય ને તો સારું એમ. ભાઈ વગર અધૂરી જિંદગી ભાઈ વગર ને અધૂરી જિંદગી. હવે 2 મિનિટ બેહો હું બૂટ પહેરલો આ તો પહેર લ્યો વાંધો નહીં તમ તાર. ખાલી આવે હું સાચી વાત છે. હા જવું મંદિરે ને બૂટ પહેરીએ તો થોડું સારું રહે એમ કે સાચી વાત. ના સારું અને સારું બાવ અમાર તો બાવ ચશ્મા પહેરવાનો શોખ છે ને ના એવું હોય? તાણે વો પહેરવાય હા તે વાંધો નહીં. નંબર આ છે કે પાછા એટલે પણ તો થોડા ચશ્મા હોય તો એમ કે નંબર એક આગો પાછો થઈ જાય પાછો. મને તાર બૂટ હારો લાયા ની જબર લાઈન બુટ. મારા ના પછી જોવા દઈ ચો બૂટ વાત સાચી છે. તમે તાર જુઓ ને તમારે બે હોય તો બજાર વચ્ચે જ આવે છે કે એટલે મારી ડોશી લેવા જતી નહીં એવું લો? પૈસા ડાલતી નહીં કરવાનું નહીં એવી એ તો તમને ખબર નહીં તો પછી બાર બારથી એવી લાગતી છે. હા. બારથી હારા લાગતો હોય છે. સાચી વાત. ઘરમાં દવા શું કરવાનું હે તો પછી ના, અમે તો હા, યાર એવા મને લકીરે લાગે મનતા બૂટ જ જોવા તો નતા. યાર બૂટ બતાવો કે હે? આ બૂટ યાર જોવો કે? અમે તો યાર લકીરે એવા નતા મનતા હોય ખરા. એવા ના, નહીં ના, યાર તો તમે મોટાનું માન તો મોટાનું માન ના, આટલું કોમ તો હારી આપણો સાચી વાત છે. આ અમે આવીએ તો તો લાજ 6 મહિના થઈ ગયા લાયા યાર ના ના બૂટ હારા એમ તો એવું હે? બૂટ આ તો લાયા તો મારા બેટા આમ તો 300 રૂપિયા લીધા હા 300 રૂપિયા. 300 રૂપિયા લીધા તાણી ઓહો હો હો હો. તો તો માર ડોશી એટલે હું લેવા- જો હોત તો ના લત ભાવ પણ આ તો છોકરો લઈને આવ્યો કે કાકા તમારા માટે બૂટ લાવ્યો તે વાને પેલા જેટલા કીધા એટલા ઓની આલી ફેડ્યો આલી આવ્યો. ફેડ્યો. છોકરા એવું તાર છોકરા માળા તો જો ભાવ કરવા રીત છે. માર ડોશી મનાય પછી ને ભાઈ તને આ તો જો આપણે સાચી વાત રૂપિયા વાળાના છોકરા ના હોય એમ કરી છોકરા આપણા પણ માગી કિંમત ના લાવી. બાકી કિંમત એ તો આપણી જ્યાં હોય તો ના લે કે સાચી ઈવન વાત શું છે. ખબર પડે આજકાલના છોકરા રકમ પડે પણ આપણે જે રીતના પૈસા પેદા કરો જેટલી મજૂરી કરો છો ના, આપણે ખબર પડે. છોકરા તો અત્યારે પૈસા ખબર પડે. બિયાવું પણ શું કરે ખાવાનું ખાવાનું ના ના હોય હોય તો ડોશીથી અરે રે અરે પાછા બાર થોડાક પાછા ફરસી જાય તો પાછા ઓહો. અંદર તો ડોશી પાછી મને પોતે રાત કહેતા હતા. ના બે તમારી વાત નથી આ તો અમે ભાઈ બે જણા વાત કરતા હતા. મને લાગ્યું મારી વાતો કર ના ના તમારી વાત કરાતી તમે કેવા બેઠા ટાઈટ થઈ ગયા. તમારી વાતો કરાતા છીએ તમે તો શેઠ કેવો આ હેડો મોડું થાય છે તમે યાર બૂટ ચાર ના પહેરો છો. આ બૂટ પહેરી જા હવે લેવડો, લેવડો. એ ભગવાન એ
અને વસ્તુ ત્યાં વાન ઘેર પડી છે નહીં આવીને આવે ધરાજીના. વસ્તુમાં ગયા પછી તૈયાર કરી મેલા હું તો બોલાવે ડાયરેક્ટ મૂકું તમને કહી દઉં ને તો હાલો હડો. હા વાહ, બોલાજી. અલ્યા છોકરા તાર આબુ છે હેડી. હાલો હડો. ભગવાન માથે પહેલાથી આટલું રાખે. રિક્ષાવાળો કેટલા આવે છે રિક્ષા વાળો નેર આગળ આવે હેડો. એવું હોય ઓમાં કટલું રાખી દઉં કોઈ કૂતરા ના થાય. ના ના વાસી તો તમે એટલે આપણે બોલાયા છે મને હેડાતું નહીં હા હેડવામાં ધનજીભાઈ થોડી તકલીફ પડે છે લે હેડો હવે તો થોડા સુધી હેડવું પડે કશું નહીં. ભાઈ માતાજીને કહું છું ને ના ના માતાજી પણ મોં હેડવું પડે મને વસ્તી આવો રણુજા વસ્તુ હેડતી જાય લઈએ. છે બાપડો ધનજી વસ્તી હેડતી ઠેઠ રણુજા જાય છે ના ના તો મોના આપણે તો હવે ચોકડી જ જવાનું છે ના ના મોના એને બધું હો સાચી વાત તો મતલબ નહીં રાખવાનું હા લઈ લો સામાન થાય હવે આ કટલું આખું પડે ને ગાય બાય કહી જાય તો ઘણો ઘણો કરે જોયું સર? ઓ રામ 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 રામ. હા શાંતિભાઈ જો આ બધું લાઈન તૈયાર જ કરીને રાખ્યું ખાલી આપણો તૈયાર કરીને લાઈન મેલી એમ ને ઓહો બરોબર તમે હવારે લેવા જતા કે આવો હડો, ભાવજી આમાં કાં આવો, બધું તૈયાર કરી દઈએ ને હેડીએ એવું ફટાફટ. કામ કરો? હા, તો કરી દઈએ હેડો લો તૈયાર કરી દઈએ હું ના મોટો ભાઈ પહેલા યાર લો આવો ખોલાજી આવો. બરોબર લાવો લો તૈયાર કરી દઈએ હું તૈયાર એક તમે લગાવી દઉં તમે મળી ના લે આઈ દીધી લે હા હા લાવો તમે લો બે અગરબત્તી રાખી શકે બે અગરબત્તી હાલે, રાખો. બે રાખો તમે સર ચાર ચાર લાવો કરવી છે તો પેટી વાંધો લાવો હળગાઈ દઈએ લાવો લેતા જો. બરાબર નહીં. પેટી હાલજો આ પકડજો જો અંદરથી લેતા આવો. તાર તો બોલવાના આવે હા લાવો, કેટલા પેટી લાવજો. પેટી લાવો લાવો પેલા અગરબત્તી હળગાઈ દઈએ. આમાં બે અગરબત્તી હું ચાર ચાર તમે કહેવા તો ચાર ચાર માતાજી હો, દયા હારી છે માતાજીનો ભાઈઓ રાજે એમાં મેં હા માતાએ આપણું આટલું કામ કર્યું બે અગરબત્તી હું મન તો બધા વિશ્વાસ નતો લગી રે ધનજી લગી રે વિશ્વાસ લાવો નતો. હળગાવો. આ વળી કોનો ફોન આવ્યો અત્યારે ભાઈ એમ નેટ કરીને એક તો મેળ આવ્યો છે રાગ કર્યો છે કોઈને વાત નહીં કરી મારે તો આ ફોન નંબર બધું પડી લાવો ધનજીભાઈ તમારે પેલી પેટી લે યાર હાલી બોલ કો બધા પેટીઓ નકલી આબા મોડી બોલો સાચી વાત છે જમાનો બદલાણો ને તમે શહેરમાં રહ્યા તમને કઈ પેટી ની ખબર પડે. વાત સાચી લાઈટરો હળગાવે કાં કહું નાણા લાઈટર વડીલાલ એવું નહીં શહેરમાં જે રીતના રહેવા છે શહેરમાં એ ભાઈ કોક દાડો આવો તો ખબર પડે તમને યાર ના રેવાય શહેરમાં અમાર તો ગોમડું બરોબર હે ભાઈ. અમારા શિવામીન અમારા ક્ષેત્ર બરોબર રહી વાત સાચી મારે હવે ઈચ્છા ઓછી છે આજે આવતારો ઘેર કે શહેરમાં મજા નહીં હવે છોકરા હોય ને તો ભાવજી શહેરની કમાણી શહેરમાં જ હમાય ભાવભા. શહેરમાં હમ સાચી વાત હા એટલે અને હોય ગામડામાં આવતારો. કેવું હોય કે મણીલા ખબર હે કદાચ ક્ષણ રાતનું મોડા વહેલું ગમે ત્યારે કોઈ હા ના હોય ને તો બધા ગામ વાળા ભેગા થઈ જાય અને સિટીમાં કેવું હોય ખબર હે જોઈ છે તમને બધા. કે આવું નહીં મારે બરાબર છે ને બરોબર, શું કેવું બરોબર. ધનજીભાઈ ના ના સાચી વાત કેવું નહીં એ તમે તો માનતા જ હશો એ તો તમે. સમજી ગયો સમજી ગયો. હા એટલે મારે હવે થોડીક ઈચ્છા નહીં ઇન કાચી ચા નહીં કે હવે મારે જતું રહેવું ગામડે આજે આવતારો કશો ના, જ નહીં. આવતારો, તમારે ઘર પડ્યું જ છે કે ના? હમું કરીને હવે રહેવાનું ચાલુ કરવું પડશે એમાં હવે આવતારો. એ સાફ કરી દેવું પડશે હવે ગામ જાય એક તમે પકડી લો અને મને તો તમે પકડી લો અને પરસાદી પછી પરસાદી બજારમાં લેતા જવું. બજારથી લઈ લઈએ એમ? ચાલો બોલો સધી માતની જય. જય. બોલો ચેહર માતની જય. જય. આ તું તે માળો હતો તો માળો ધનાજી પકડી હલકો લો થઈ લેવાનો. ગયો. ના પકડી લો તમે અરે અમે પકડી લે આવું તમે પકડી લે આવું ફરક પડવાનો એક જ છે બધું એક જ છે બધું. હેડો ભાઈ હેડો જે પકડી લે તો રિક્ષા તો આઈ ગઈ છે કેનાલ આગળ. આ ધજા ખુલ જાય તે કોઈ બેઠી દીધી હા ખોલ દીએ ફોન લેવી હે? હા જો તાન ખોલ દો. ધજા ખુલ્લી જ રખાય કે યાર તમે બેઠતા તમે કોઈ બાઇક થી કાઢો એટલે ખાલી હવે હેડો કે તમે તો વાટીએમ લો હમણાં બહુ ખુશ થઈ ગયા છો અરે યાર હરખ તો હોય જ તમ ના હોય યાર. તો હોય જ ને. આ કેટલા વર્ષો ભાઈ ભાઈઓ ભેગા થયા બધા એ ભેગા થઈ ગયા હા. હા માની કૃપા છે બીજું કોઈ નહીં રિક્ષા ચાલ આવે છે ભાઈ રિક્ષા છે ને આગળ કેનાલ આગળ કીધું ભાઈ કે હું કેનાલ આગળ આવું. બરોબર એવું હોય હા
આઈ ગયો તમારો ભાઈ. એક બાઈન બા- બહુ આવ્યું છે ધનજી એટલે આઈ ગયો ભાઈ. આવી ગયો ને રિક્ષા આઈ ગઈ. બરોબર. આ રિક્ષા. ઓ હારી હારી. ગાડી હારી બે લાઈટો વાળી તમારે આ ત્રણ લાઈટો છે એક બે ત્રણ ત્રણ લાઈટો વાળી હોય ને તો ખોડાજી જુઓ કે હે હું કેવું પેલા બાર તો હું ઘડી વાર માતાજીના જે ધજા છે ને, થોડી હલકી કરી દઉં તો રસ્તા જો ઉડે કરે નહીં હાચવું પડે કે ભાઈ વાતા આપણને હાચવાના આપણે એને હાચવું પડે બરોબર મારી અંદર લાગુ પેલા જય મારી સજી મન તો જોણે હું લખતરી ગયા હતો ને એવું લાગ્યું આપણે કોઈ એવું નહીં યાર. આવતા રહો કોડાજી આપણે ડ્રાઈવર જોડે જઈશું. હા બેજો તમે આગળ બેહો હું તો બહાર બેહું. થોડા આગા આવતા રહો આવતા રહો ના આવે તો કે ના ના બસ હા ના ના ભાઈ મમ્મી બાદલાની વાત ના ના બસ ચાલો વાતાનો બોલો સતી માત કી જય. માતની જય. હા બોલો. આ ટેપ પેટી રાખી છે હમ તો ટેપ ચાલુ કરાવો કોઈ ગરબા વાપરીએ માતાજીના અલ્યા ભાઈ ટેપ બે બા એમને ખોખો ઉલ્યા તને પડી રાખ્યું વગાડો કે ચાલુ હોય તો વાત સાચી છે આમ તો ચાલુ તો કર્યું જ નહીં વગાડો સતીમાના ગરબા વગાડો લાવો હા સે તો ભાઈ વગાડો કીધા તાણી પેલો ફોન પડ્યો છે લાવો આગળ અલ્યા ઓ બોલો 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 જોગો આ ધજાન બધું લઈને ચો આડ્યો અમે અમારા માતા દર્શન કરવા જઈએ દર્શન કરવા જઈએ આ ભાઉબાન બધા તમે બોલતા જ નતા અમારે તો માતાએ રાગ કરાયો અમે તો હવે ભાઈઓ જ ચો જવાના છીએ હા. ગમે ત્યારે બોલવું તો પડે જ કે હોવે, સાચી તાણી વાત. પછી તો હું આવું માતાજી દર્શન કરવા મારે આબુ હોય તમારે આબુ છે એમ હોવે એવું એમ હાર દે હાડો અમને તો શું ભાર કરવાનો ભાઈ એકના ભલા બે એકના ભલા બે બે ના ભલા ચાર બેના ભલા ચાર બે જ હું વાળો જોઉં છોકરા તું ઘેર જતા ના મારે આવવાનું જ છે ના ના તું ઘેર જા ને મારે આબુ ભાઉબા હા લઈ લો હાડો લઈ લો જા ભાઉબા ઓ, જગ્યા છે. બે જા બે જા અમે આવતા હડો માતાજી દર્શન થઈ ગયું બોલે યાર અરે ભાઈ કે પ્રકારનો પેલો ફોન લઈ ના હોય તો હું વગાડું હા કે તો વગાડી આગળ પડે જો ફોન મારો ઈકણ મી ઈકણ જ મેલ્યો તો હમણાં હેડો જાણી ઉધર ચાલો ફોન આલો ભાઈ તમારો ફોન ઈકો સીધા રાખો તમારે જોડે રાખો કે તાણી એટલે હું વાળી કોઈ ચાર્જિંગ આગળ એના રિક્ષામાં હતું મેં કોઈ ચાર્જિંગ માં હોક પડ્યો હતો આ તે વધારે ચાર્જિંગ થઈ ગયું છે હવે આમાં તો તો ચાલુ કરો ગરબા ભાઈ મને તો ખબર એ ઓછી પડે પણ આમાં તો ખાલી યુટ્યુબ એકલું ખોલતે આવડે બોલો એવું છે એમ? ચશ્મા લગાવો ચશ્મા લાવ્યો હતો ચશ્મા તો લાયો હું પણ લગાવો તાણે અમે તો પાછો વધારે છે પણ, છોકરા જોડે મંગાયા હતા નંબર ના હા. અને લાયો ફેશન ના તમને કીધું કે બજાર માંથી લઈ લો તો નંબર ના લઈ વાત લઈએ સાચી છે તમે હાથે કરીને પેસન ના મંગાયા દસી અમન ચો ખબર તમે નંબર ના મંગાયા આ ભાવ તો જોવો યાર અમન ચો ખબર છે ભાઈ તમને ખબર કોડા ના ભાઈ અમને તો ખાધી તો હા આ તો પેસન ના તો મંગાયા જ છે હા પકડજો ખોલાજી પકડજો હું હા, લો. ચશ્મા પહેરતો હશે હા, તે- આ ચશ્મા પહેર બહુ પેલા એ છે રે હા, આમાં. બહુ શોખીન છે આપણને પાછા. ના આપણને શોખ ખરો વાત સાચી છે અમને બધી ખબર છે અમારા ભાઈની અમને ના ખબર હોય હા આમ જેવા લાગી આમ લાગીએ ને આપણે બાકી ઓવે આ જોજો અસલ ડોહા જેવા લાગે આ હીરો જેવા લાગે ડોહા જેવા નહીં હીરો જેવા કોઈ યાર પાછો અમે બીજી વાત કહું હા? કે અમે તો પાછા ટેપ વાગતું હોય ને જજીમાન જો ગરબા ચાલુ હોય તો પાછા અમે હરખ પતુડા છીએ હો પાછા એવું હોય એમ? હા પાછા અમે તો નાચવાય ઉતરી જઈએ કદાચ જો મૂડ આવે તો કશો વાંધો નહીં આપણે ગરબા ચાલુ કરીએ યારો ભલે કરી દો ભાઈ નાચો, નાચો. ચાલો કરો તો અમારે ઘણો શોખ છે અમારે તો અપડવાના ગરબા એવું એમ ને? હા
મારું ગોડિયું છે જોર એનો મારો એક દોર હે મારા ખોટે ખરી ઉતરશે સદી મેળડી કંઠે હા ઉભી રાખજે ભાઈ ઉભી રાખજે ગાડી ઉભી રાખજે ભાઈ બેઠજે ભાઈ મારો ફોન વાહ કોળાજી જબરે નાચી હો કોળાજી ચશ્મા પહેરો મસ્ત લાગશે ભલે એના પરણાયાનું જીવન ખાજો રે હડો બાબા ભાઈ મોડ થાય હડો આ નાચી લો હડો એક મિનિટ ભાઈ હડો મોડ થાય ભાઈ અલ્યા મારો હારો આ તો જબરું કર્યું વચ્ચે વચ લાઈન હોય ને હરક જબરો ચડે હોય નવી થોડી વાર નાચી લો તમે વિક્રમજી ડાયરેક્ટ આયા હો એ બાબા થોડો બેહવાનું કરો હલો આ કાળુ બાબા ખેતરમાં જે આ જો હરક ચડી ગયો હાલો તમે અમાર વચ્ચે બરોબર છે કોઈ જગ્યા બદલાઈ કોઈ બેઠો ધનુજી ભાઈ જઈને આવી નહીં કોઈ બાઈક આ બાજુ હલો ફોન કરો આપણે વધારે થઈ જાય બસ હવે આવતા આ તો ખેતરમાંથી આવીને હરક કેવો ચડ્યો એવું એમ ને હાલો હડો જવા દે ભાઈ જવા દે હેડ બોલો જલ્દી માતની જય મારા પોઢ્યા હોય તો જાગ જોરે આજ તારા બધો મારે આયા સતીમાં પોઢ્યા હોય તો જાગ જોરે આજ તારા બધો મારે આયા માં તમે સોના સોકળ ખોલ જોરે આજ તારા બધો મણા રે આયા રઘુવીર દાદા પોઢ હોય તો જાગ જોરે આજ તારા બધો મણા રે આયા માં તમે અમિયલ આખડી ખોલ જો
ચાલુ થઈ ગયું. ચાલતા હેડ્યા છો. આ બાઈક લાયા પેડે પેડે ખવડાયા નહીં હેડ જ લાવો. પેલા આમાં હોજે ઘેર લઈને આવો. ડોશી પૈસા આવતે ને શું કરવાનું યાર કહો? એવું હે? ડોશી પૈસા ની તમે આગળ શું? તમારા ઘરમાં ડોશી નું જ હેડ હ. એ તિજોરી મેલ દેવા ભેગા કઈ શું કરવાનું? ડોશીથી દીવા થવા દે, શું કરે? લઈ જ લે. સમજતા. અરે અમે કોઈ નહીં કરવાના બાઈક તો લાવી સાચી વાત. ડોશીનું વાપરશે પાછા. પણ તિજોરી મેલ દેવા પૈસા લઈને શું કરવાનું કેજો? તાળતું જ નાખો. તારું પણ ચાવી હંગાત નહીં ભરો ને. ચાવી હોકે કે લઈ જાય. તાળું ઘેર છે કે? તો ભાઈ હોજે ઘેર જાવ કાઠું પડે ને મારે. અરે હાલ્યો કાઠું બનાવવા આમ તો ઘરમાં બહેરન રાજી હેડ હ. ઓય. તાણે પાણી હા માતાના મઠે પહોંચી જાય એટલે શાંતિ. હઉ, સુખ શાંતિ પહોંચી ગયા હો ભાઈ. હઉ. દર્શન કરો તો માતાજી. બેહો તા. લ્યો આ પ્રસાદ પકડજો એ મેલો જય મારી મા. જય. આ ધજાઓ હોય મેલો ભુવાજીને ફોન કરું મુકારો આ ભુવાજી ફોન કરો. હજી પાછું ચેહરમાં આવી જવાનું છે. ભુવા ચહેરમાં તો જવાનું જ છે કે તો આ ધજામાં જોડીને જોડે જ રાખો અમને. હો? એરી ધજા અહીંયા ચડાવો ને? બેહો હાલ તો બેહો એય મારી માં સતી. હલો હા ભુવાજી કેટલા રહ્યા તમે હાલ જ દીવા ભાઈ નીકળે એમ કેટલે પહોંચ્યા એમ તો બાર દુકાને પહોંચ્યા સારું તો તમે આવો હાલ મંદિરે અમે આયા એક મોનતા કરવા આયા છો તો તમે આવો હો સારું હાલ જ આવજો એ સારું સારું આવી જાઓ હા આવી આવે છે? ભુવા આવી છે તો બહુ આગળ નહીં પહોંચે હવે. તો નજીક જ હશે. લે પેલા ડ્રાઈવરને બોલાવો ડ્રાઈવરને એકન તેમ બેહી રહ્યો કે આવતો રહે હેડ આવતા ને ભાઈ આ બધા દર્શન કરતી હોય માતાજીના. શું કેવું ભાઈ? હા, સાચી વાત. જાણે અહીંયા ડ્રાઈવરે દર્શન કરે કે દર્શન કરે ને યાર. આપણા અંગત આવું દર્શન કરે. તાણે. દર્શન કરે એટલે બાતલ ના જોઈ કોઈ માતાજીને. માના દર્શન કરે. ભુવાજી હાલ જ આવી આવે ને? હો આવી પોચ મિનિટ થયા તરત જ જાય તો પછી તને આવી રીતે શું આખું છે? દીવા હાલ હળગાવા ને જો. આ ભાઈ બેસ હાલ જ બેસ દીવો આ મગા બેસ પ્રગટાયેલો. તું એ દર્શન કર લે. માતાજીના તું એ. દર્શન કરતા સારું કરજે કે હે? હા દેવના દર્શન કરેલું સારું. તાણે. એ લગાવ ફોન ના આવત પેલો. ના ના આવી જાય 2 મિનિટમાં ઓય દુકાન બાર જ પહોંચ્યા તા ને ફોન કર્યો તો ઈ. ઘરે આવજો. હા આવી જાજો આવી ગયા ને? એ આવો આવો, બેનનો આવો હવે. આવો જય માતા. આવો આવો અલા ભાઈ પેલું પાછળનું લેતા આવો બેહવા માટે. ચાલશે યાર, બેઠા જ થાવ, ચાલો. ચાલ છે લાવો તો પાછળનું લેતા આવો. બીજું દેવના શાંતિ દરબારમાં તો ચાલે. બસ શાંતિ. બસ આપણી ભુવાજી, જય હા બોલો. માતાજી. દેવના દરબારમાં બેઠા એટલે ચાલે ગમે. કોઈ બેહ પથરાણામાં બેહ, શું વાંધો? ના એ તો બરોબર છે પણ પાછળનું છે આપણે. હાર લાગી વાંધો નહીં. બેહો લો તમે બેહો અમે થોડા પાછળ બેસી બેહો હા હા. તમે હાલ જ આયા? હાલ જ તરત આયા. આયા, હાલ જ. આયા તો તમે ફોન કર્યો. દુકાનેથી પછી ખબર પડી કે તમે હા, બરોબર. કારણ કે ભુવાજી ફોન કરીએ તો હા બરોબર અમારા બસ, શાંતિ બધો ને બસ, હા, મજા, શાંતિ, મજા. માની દયા. અમારા ભાઈઓ રાગ નતો જમીન બાબત થોડો ઝઘડો હતો ભાઈ ભાઈ મોવાય ને ભાઈ યાર. ભાઈમાં હોય તો અત્યારે તો બધાય હોય સર હા. બરોબર અને ભાઈ અમારા ધનજી એ મોનીથી મોનતા કે અમારા ભાઈઓમાં રાગ થઈ જાય ને તો અમે મોનતા કરશું બરોબર બેઠો પ્રસાદ એટલે ચડાવી. અત્યારે અમારા આમ કહેતા એને ભાઈ ભેળા થઈ ગયા અમે બરોબર માની એટલે દયા. હતું ને એવું થઈ ગયું પાછું એટલે માની એમ કે દયા અમારા ઉપર થઈ એટલે અમે ત્રણે ભાઈ ભેળા થઈ અને આજ મોનતા કરવા મોનતા કરવા આયા છીએ બરોબર હોય. એટલે એ પ્રસાદ આલો ધનાજી એટલે ભુવાજી ઈવન રીતે તમારી કરી રીતે પ્રસાદ ચડાવી દો, માતાજી ચડાવી દો. આ પાછળનું હા પાછળ લાયા પાથરી દો, આ બે. પાથરી દો, લાવ. એ લો, પકડજો. હા લાવો હા બેહો લો ભુવાજી બેહો તમે હરખું કરો. બેહો હા, બેહો. બેહો ભાઈ. બેહો બાબુ. એ બાબુ. આપણા આ મંદિરનું એ કોઈ કરશું બી હા મંદિરનું હવે કરવું છે માતાજી સવા મહિના ઉપરનો ટાઈમ છે રજા આપે એટલે કરી દઈએ સારું સારું અમે એમ તો
સમાચાર કેવરાવજો અમને જે પોચ પછી મળશે એ આલશું પકડી હો બરાબર જે મળશે માતાજીની મંદિરમાં એક ચેહર માને હા અને એક સધી માને હે આપડા લો લો આ ચેહર માં કરવાનું પકડજો ભાઈ એ મારી દયા કરજે એ માં તડકો જબરો પડો નહીં માવડી હોવા તડકો પડે ને આ 5 વાગવા આયા તોય તાપ તો પડે જ જાય છે આ વાદળે તપે છે આ ઘરની બહાર નીકળતા નહીં એટલે તાપ લાગે બીજું કોઈ નહીં આજે તાપ તો વાહ. લાગે યાર. આ ખેતરમાં કામ કરીને તો કશું ના થાય બહુ લો ભાઈ કરી મેમનો ધનજી, બહુ કરી હા. કામ તો. આ પ્રસાદ લો હા પ્રસાદ હા કામ તો બહુ કર્યું ધનાજી ના આમાંથી કરતા તમે તમે જ્યાણા હતા ત્યાં અમે બહુ કામ કર્યું તમે જો જોયું જ છે હા તમે નહીં જોયું એવું તો અમે કહેવાય તમે કે અમાર જેવું કામ જો કરી છે હારડો બંધો દેવના દરબારમાં બેઠા છો હોવા હો આ તો પાછા અંદરથી કાઢે હો પાછા ઊંચો હે યાર હોવે. એમને આટલા બધા નહીં થઈ ગયા હોવે પાછા. બળી બળી આ તો માતાજી મંદિરે બેઠેલા આપણે નાખી લો બુવાજી તમે લઈ લો વરસાદ અને તમે બધાને હાલો સાચી વાત છે. વેચી દો તમે બહુ બસ હવે વાતો હવે આખા રસ્તા પર તો વાતો કરતા કરતા આયા હવે તો શાલ મેલો વાત સાચી ને મારી આ તો જે ગીતા જેવું કેવું જય માતાજી એ લ્યો. મારી લાજ રાખજે લ્યો વાહ લ્યો ધનાજી પ્રસાદ આલી ભાઈ ને ડ્રાઈવર ને ભાવબા બોલો બોલો તાણ આપણે હવે ભુવાજીને કહીએ ને ચહેરમાં એ ધજા ચડાવી દઈએ ને પ્રસાદ દે કરાઈ દઈએ આ તે ચાલે ભુવાજી બોલો લો હડો આપણો ચહેરમાં તે તમે પ્રસાદે ધરાઈ દો અને આ ધજાનું એ સજા ચડાઈ દઈએ હાલો, હડો લો હડો હેડો. હા હવે તો મોટું પૂરું થઈ ગયું. બોલો સતી માત માતની જય આવા દો ભુવાજી ના આવા દો ભરે જો જીવન આગળ થયા દો લો હડો ને પેલા કર જઈને કાઢવા જ છી હો જૂનો ઘર તો નહીં ભુવાજી તમારું એકમ ચાલે હવે ક્ષેત્રમાં રહો સાલ ખેતરવું એવું હારું હારું હડો આમ તો ક્ષેત્રમાં સારું બધા ક્ષેત્રમાં જ રહી હા હોય. ક્ષેત્રમાં શું કે બધું હચવાય જાય બધું હચવાય જાય કે હો હવે તો બધું કાઢો હચવાય ચપ્પલ જાય. હો, કાઢ. એ પ્રસાદ લાવે ભાઈ હારી લો જય માતા. જય માતાજી જય માતા જય માજી આ તો જબરું મોટું ગાડી કરાવ્યું છે હા ત્યાં તો હારો ત્યાં તો હારો જ હોય તો એ બાબા બોલો ભાઈ વડોદરા શહેરમાંની જય બોલાવો બરોબર
અને આપણે ભુવાજી અમે રજા લઈએ તાણ આવી હો બોલો ચિહર માત કી જય. બાકી આ ધજા રજા અહીંયા ઓય માતાએ આ બાજુ લગાવી દો. લે છોકરો. ધરાજી હવે તમારે મોનેલી મોનતાઓ પૂરી થઈ ગઈ બરોબર સાચું, સાચું. સાચું ને ભાઉબા સાચું થઈ ગઈ પૂરી. થઈ ગઈ હા અને હવે કોઈ ભાઈઓમાં આપણે વેર રાખવાનું નહીં અને કોઈની વાદે નહીં ચડવાનું ખોળાજી હા તમને કહું કોઈની વાતો આવવાનું કોઈનું કેવું રૂબરૂ જોઈએ તાર મેળ આવ વભળામ કોઈનું કેવું માનવાનું નહીં કોઈની વાતો વભળવાની નહીં. કોઈની વાતે નહીં જવું. મારો બેટો વાયરો એવો છે ને ફાડી મારતો છૂટી જાય અને આ રાગ એવું આખી જિંદગી રાગ રાખજો બરોબર. હા આખી બરોબર જિંદગી રાખે. મિત્રો તમે પણ જય માતાજી ભાઈઓ મિત્રો. ભાઈઓ અંગાત વેર ના રાખતા અને રાખજો રાગે પડી અને રહેજો. જય માતાજી જય માતાજી.